નડિયાદથી સમાચાર જ્યાં નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યું। કાઉન્સિલિંગના નામે દબાણના પિતાના આક્ષેપો સામે આવ્યા। યુવતીને અમદાવાદમાં ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ થયો હતો। યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે પરિવાર અને સેન્ટર વચ્ચે વિવાદ સર્જાયો। શંકાસ્પદ રીતે યુવતીની સહી લેવાઈ હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા। યુવતીની ઈચ્છા મુજબ કાર્યવાહી થશે તેવું મહિલા બાળ અધિકારીએ જણાવ્યું। એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ, તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાઈ દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું। નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ। મારી દીકરી અંદર છે। 5 કલાક પહેલા એવું કહેતી કે પપ્પા મને લેવા આવો। મારી જોડે રેકોર્ડિંગ છે। અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે। નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી। સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે। જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે। જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરવામાં તમને વાંધો શું છે? હવે ખરેખર અહીંયાથી મેરેજ બ્યુરો તરીકે દીકરીને બીજા ધર્મની અંદર ધર્માંતરણ કરીને સોંપી દેવાની છે? બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય। અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ। બેન હાલ સેન્ટર પર જ છે।